નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। ગુજરાતમાં નેશનલ હાઈવે નંબર 56 અને નેશનલ હાઈવે નંબર 756ને ફોરલેન બનાવવાની કામગીરી શરૂ। કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતમાં મહત્વના હાઈવે પ્રોજેક્ટ અંગે માહિતી આપી છે। નેશનલ હાઈવે નંબર 56 અને નેશનલ હાઈવે નંબર 756ને ફોરલેન બનાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ પ્રોજેક્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પાવાગઢ જનારા શ્રદ્ધાળુઓ તેમજ પ્રવાસીઓને મોટી રાહત મળશે। ટ્રાફિકની સમસ્યા ઘટશે અને મુસાફરી વધુ સુગમ બનશે। છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ આ નેશનલ હાઈવેને ફોરલેન બનાવવાની કામગીરી અને તેનો ડીપીઆર તૈયાર કરવાની પ્રક્રિયાને વર્ષ 2025-26ના વાર્ષિક આયોજનમાં સામેલ કરવામાં આવી છે। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારત સરકારના માર્ગ અને મકાન વિભાગના માન્ય મંત્રી શ્રી નીતિન ગડકરી સાહેબને આ વિસ્તારના 3 ધારાસભ્યો અને હું સંસદ સભ્ય તરીકે રૂબરૂ રજૂઆત કરવાથી જે NH56 જે ફેરકુવાથી લઈને જબુગામ સુધી નો બનાવવાનો છે, 4 માર્ગીય રસ્તો બનાવવાનો છે। આ 4 માર્ગીય રસ્તો બનાવવાનું DPR બનાવવા માટેની એજન્સી પણ ફિક્સ થઈ ગઈ છે। સાથે જ આ મારા લોકસભા મત વિસ્તારમાં આવતા બોરેલીથી પાવાગઢ થઈ અને હાલોલને જોડતો જે NH756 છે તેનું પણ DPR બનાવવા માટેની એજન્સી ફિક્સ થઈ ગઈ છે। ત્યારે આજના તબક્કે હું માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માર્ગ અને મકાન વિભાગના માન્ય મંત્રી શ્રી નીતિન ગડકરી સાહેબ અને સાથે જ દેશના યશસ્વી ગૃહપ્રધાન આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે આ રોડ બનવાથી પાવાગઢ જતા યાત્રીઓને પણ એનો મોટો લાભ થશે। સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા રાહદારીઓને પણ આનો મોટો લાભ થશે અને આ રોડ મધ્યપ્રદેશ અને દક્ષિણ ગુજરાતને જોડતો મુખ્ય રોડ બનશે। ત્યારે આજના તબક્કે હું ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું।